વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ ગુન્નુ. સો આજે છે લાસ્ટ ડે અમારા ટ્રાવેલનો એન્ડ ગઈકાલે રાત આના પહેલાંની જે તમે ક્લિપ જોઈ એ હતી કાલ રાતની. અમે ગયા હતા ટી-શર્ટ પર, તો ત્યાં ડાન્સ ને એવું બધું હતું. સો આજે છે બિકાનેર, પણ બિકાનેર જે છે એ થોડુંક જ ફરવાનું છે, નાનકડું. એન્ડ અમારે અહીંયાથી થોડીક શોપિંગ એટલે કે સેવ ને પેલું શું કહેવાય, ઘેવર ને એવું બધું મીઠાઈ ટાઈપ આવે છે, એ બધું લેવાનું છે નાનકડું. અને કરણી માતાના મંદિરે જવાનું છે જ્યાં ઉંદરો બહુ બધા હશે, તો એ પણ તમને બતાવું. સો આજે એકદમ નાનકડો વ્લોગ થશે એન્ડ કાલે સવારે અમે પહોંચી જઈશું વડોદરા. સો કંઈ નહીં, આ બ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરીએ, જોઈએ આગળ શું શું થાય છે. એન્ડ આજે મને એક વસ્તુ ખબર પડી કે જે અહીંયા આ જે છે ને એ મિલ્ક વોટર છે, જેનાથી દૂધ બને. એન્ડ આ બધું જે છે, તો અત્યાર સુધી અમે આની ચા પીતા હતા, કદાચ એવું કહે છે બધા. મને તો પહેલી વાર ખબર પડી કે આનાથી બી દૂધ બને છે પાવડરથી. એન્ડ આ બધું છે સુગર ને વાઘ બકરી ને આ પેલી સ્ટિક્સ. તો આમાં પીવું હતું, પણ અત્યારે તો હવે ઓલરેડી નાસ્તો ને બધું બનેલું જ છે નીચે, તો આ પી લઈએ. આનો કંઈ યુઝ નહીં થાય, એ વાતનું દુઃખ થશે મને. કંઈ નહીં બેટા, બીજી વાર આવીશું અમે. એન્ડ અમને અત્યારે રૂમમાં ને બાથરૂમ ને એ બધા માટે આ ચપ્પલ આપ્યા છે, તો 3 જોડી આપ્યા છે. એમાં 2 તો એકદમ ઓકે છે, પણ ત્રીજી જે છે ને એ જો અલગ અલગ. હવે આની જોડી કોના રૂમમાં શું શું કરતી હશે, દુઃખ થાય છે તને જોઈને. કંઈ નહીં, તને બી એકવાર એકદમ લોયલ જોડી મળશે. તારી જોડી બનાવશે, મેં બનાવીશ. હમણાં જોઉં રૂમમાં બીજાના. તો અત્યારે આવ્યા છે જુનાગઢ ફોર્ટ. મેં પહેલી વાર આવ્યો છું, હવે જોઈએ શું છે અહીંયા. ઓહો, પહેલાં તો અહીંયા મારવાના હથિયાર જેવું જ છે અહીંયા બધું. પણ તું અહીંયાની મહારાણી હતી, મેં તો રાજા નહીં લાગતો અહીંયા. અંકિત એકવાર કોને આ બધું રાજા મહારાજાઓનું છે સિંહાસન ને. આમ રાજા મહારાજા અહીંયા જમતા હતા એવું છે. હા સોરી, આ મહારાણી જમતી હતી. કેવું લાગતું હતું તમને અહીંયા? એસી નહીં. આ ડ્રેસ છે જો. મેં એવું કહું છું રોહનભાઈ, જુનાગઢ ફોર્ટ જુનાગઢમાં નહીં અહીંયા છે, બોલો કેમ એવું? કેમ એવું? અહીંયા બધા હોળી રમતા હતા, હોળી. સો અત્યારે અમે પાછા મહેલથી બહાર આવી ગયા છે, કેમ કે કંઈ જોવા લાયક લાગ્યું નહીં, તો ફટાફટ બહાર નીકળી ગયા. કેમ કે કિલ્લા ને એ બધું જોઈને થાક્યા. બધી જગ્યાએ સેમ વસ્તુ હોય છે, તલવાર આ તે બધું, પણ જેને ઇન્ટરેસ્ટ હોય એને હોય, બાકી મને નથી. તો અત્યારે આવ્યા છે કરણી માતાના મંદિર, જે ઉંદરો માટે ફેમસ છે. ત્યાં મંદિરમાં 2500 થી 5000 ઉંદર છે. 5000 ઉંદર છે, એટલે હાથમાં વ્હાઈટ ઉંદર આવી જાય એ બહુ નસીબદાર. હા, અને આ લોકોની ફાટે છે. કેવું ભાભી, બીક લાગે? કઈ બીવાની જરૂર નહીં. અરે જેને વ્હાઈટ ઉંદર દેખાય ને એ નસીબદાર કહેવાય, એવું છે.
તો આ લોકો કહે છે કે પેલું ફેર એન્ડ લવલી લગાવી આપ્યો ઉંદર રે. 4 પેટી યાદ રાખજો, નહીં 4 સોફા યાદ રાખજો હા. નસીબદાર કહેવાય કે એવું નહીં, મન્નત નહીં માંગવાની, નસીબદાર ખાલી એવું નહીં. હા ઉંદર 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 ઉંદર. આઈસ્ક્રીમ ખવડાવવાનો છે આખી બસ. તો મંદિરની અંદર તો શૂટ કરવું એલાઉડ નહોતું, પણ જેટલું બન્યું એટલું મેં શૂટ કર્યું. અને અમને એક પણ વ્હાઈટ ઉંદર જોવા ના મળ્યું, એટલે અમે નસીબવાળા નહીં. મારા જોડે એક જ વ્હાઈટ ઉંદર છે. મેં તો કાળું ઉંદર છું. છસુંદર. સો અત્યારે વાગ્યા છે રાતના 8:30 એન્ડ અહીંયા અમારો સ્ટોપ છે, ડિનર છે, એટલે કે હજી બને છે. પછી એના પછી ડાયરેક્ટ બેસીને સૂઈ જવાનું, એટલે કાલે સવારે આપણે પહોંચીશું વડોદરા. આપણે કદાચથી 8-9 વાગે પહોંચી જઈશું. એન્ડ કેમ કે બધાને અલગ અલગ સ્ટોપ છે, અમદાવાદ છે, વડોદરા છે, એવી રીતના. તો જોઈએ છે કેટલા વાગે પહોંચીએ છીએ. બાકી અત્યારે તો બીમાર પડવાનું ચાલુ થઈ ગયું છે એવું લાગે છે. બાકી તો હવે કાલે સવારે જ મળીએ એવું લાગે છે. ચાલો ભાભી મળીએ.